ગુડ મોર્નિંગ. આજે આપણે આ લેસન ધ આન્ટ્સ ઇંગ્લિશ લેસન નંબર 5 એનો લાસ્ટ પાર્ટ શીખવા માટે જઈ રહ્યા છીએ. આપણે ફર્સ્ટ સેકન્ડ વિડીયોમાં લેસનને સમજવાનો પ્રયત્ન કર્યો. થર્ડ અને ફોર્થ શોર્ટ નોટ 1 અને શોર્ટ નોટ 2. લાસ્ટ વિડીયોમાં આપણે ફાર્મિંગ એન્ડ્સ અમરેલા એન્ડ્સની શોર્ટ નોટ વિશે સમજ્યા હતા. આ લેસનમાં આપણે હવે લાસ્ટ ધ ડ્રાઈવર એન્ડ્સ એનો જે આ ડોટ ડોટ વાળો પેરેગ્રાફ છે એ આપણે જે આગળની શોર્ટ નોટના પહેલામાં પ્રસ્તાવનામાં લખ્યું તો એ લખવાનું છે. એન્ડ નાઉ ધીસ ઇઝ ધ ડ્રાઈવર એન્ડ શોર્ટ નોટ. હું બોલતી જઈશ અને તમે જોડે જોડે લખતા જજો. રાઈટ? ચલો, નાઉ ઓપન યોર ટેક્સ્ટ બુક. Right? Driver ends. Title આપો. There are many types of ants. The scientists have observed ants' behavior. આવો પેરેગ્રાફ આપણે આગળની શોર્ટ નોટમાં ઉપરમાં લખી દો. They are hard working. They are industrious. They can carry heavy loads. They are very intelligent. They are like human. When they take their insects, their load to their nest, they can cross any difficulties. આવું આપણે લાસ્ટ શોર્ટ નોટમાં લખી દઉં. એમાં ને એમાં આપણે નેક્સ્ટ લખીએ છીએ the most ferocious kind of ants is the driver ants of Africa. Again, the most ferocious kind of ants is the driver ants of Africa. They have no fixed home. એમની રહેવા માટેની જગ્યા ફિક્સ હોતી નથી. ફરીથી, they have no fixed home. They are always in move. એમનું એક જગ્યાએથી બીજી જગ્યાએનું મૂવમેન્ટ સતત ચાલુ હોય છે. They are always in move. They are completely. ચલો મિત્રો યાદ કરો, અહીંયા આપણે શું લખશું? They are completely. તેઓ સંપૂર્ણ કેવા હોય છે? Yes, blind. They are completely blind. But they march in long line. તેઓ અંધ હોય છે પણ they march આગળ વધવું. They march in a long line. They devour. Devour આખાને આખા ખાઈ જવું, બરખી જવું. તે શું devour કરી શકશે? They devour any animals. They devour any animals. કોઈ પણ પ્રાણી, પછી એ નાનું હોય કે મોટું હોય. They devour any animals that comes in their way. એમના ચાલતે રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે તો એ આખા પ્રાણીને they devour any animals that come in their way. હવે આપણે અહીંયા બે એનિમલ્સ ના એક્ઝામ્પલ આપવાના છે. કયા? ઇવન, ટાઈગર્સ એન્ડ elephants. Even tigers and elephants live in. એ પણ કેવી રીતે જીવતા હોય છે? Fear, ડર. આવી ડ્રાઈવર એન્ડ્સ થી ડરી ડરીને ગભરાઈને જીવતા હોય છે. ફરીથી, even tigers and elephants live in fear of them. એ લોકો પણ આનાથી ડરીને ચાલે છે. If a python, એક
મોટો અજગર. જો a python, if a python which is unable to move, if a python which is unable to move after his શું કર્યા પછી ડિનર. એક પાયથન છે અને એણે પોતાનું ડિનર પોતાનું ભોજન કર્યું છે, એટલે કે એ કોઈ શિકાર ગળી ગયો છે અને શિકાર ગળી ગયા પછી અનેબલ ટુ મૂવ હલનચલન કરી શકતો નથી. આવો પાયથન કમ્સ ઇન ધેર વે, જો આ કીડીઓના રસ્તામાં આવે છે તો come in their way these ants, તો આ કીડી શું કરશે? eat, ખાઈ જશે. ફરીથી if a python which is unable to move after his dinner comes in their way, જો આવી કીડીઓના રસ્તામાં આવે છે તો these ants eat both, આ કીડી બંનેને ખાઈ જશે. બોથ એટલે કોને? પાયથન અને પાયથનના પેટમાં રહેલો હન્ટ શિકાર, એ બંનેને ખાઈ જશે. સમ વિલેજર્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના કેટલાક ગામડાના લોકો ટેલ્સ ધ સ્ટોરીઝ, આપણને એ ડ્રાઈવર એન્ડ્સની સ્ટોરી કહે છે. અબાઉટ Some villagers of Africa tells the stories about કોના વિશે? બાળકો બેબીઝ નો બહુવચન કરવાનું છે, નાના નાના બાળકો. Some villagers of Africa tells the stories about babies who have been eaten by these ants. આવી કીડીઓ દ્વારા આખાને આખા બાળકો પણ ખવાઈ જાય છે. When driver ants enter in the house, હવે જ્યારે આવી કીડીઓ when the driver ants enter પ્રવેશ કરવો, when the driver ants enter in the house કોઈ લોકોના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે people લોકો શું કરે છે? people flee નાસી જાય છે. ક્યાં નાસી જાય છે? flee into the forest. ફરીથી when driver ants enter in the house people flee into the forest, લોકો જંગલમાં જતા રહે છે. when they come back, જ્યારે આ લોકો જંગલમાંથી પોતાના ઘરમાં પાછા આવે છે. when they come back the house has been cleared away, ત્યારે એ ઘર શું થઈ ગયું હોય છે? cleared away, એકદમ ચોખ્ખું થઈ ગયું હોય છે. એટલે કે નાના નાના ઇન્સેક્ટ્સ બધા જ કીડીઓ ડેબ્યોર ખાઈ જાય છે. when they come back, જ્યારે આ લોકો જંગલમાંથી પાછા આવે છે the house has been cleared away. how dangerous ants, કેવી ભયંકર કીડીઓ. ચલો મિત્રો લખાઈ ગયું. હવે એના કેટલાક એક માર્ક્સના ક્વેશ્ચન છે જે આપણને પેરેગ્રાફમાંથી પૂછાય છે, એટલે કે
ઉપર પેરેગ્રાફ હોય અને નીચે એમાંથી એ પ્રશ્ન સર્ચ કરીને શોધીને પેરેગ્રાફ વાંચ્યા પછી એના જવાબ આપવાના છે. એવા કેટલાક ક્વેશ્ચન હું અહીંયા બોર્ડ ઉપર લખું છું, જેના જવાબ the answer of the question you have to write in your notebook. After read the paragraph properly. MCQ માં પૂછાય તો પણ આ પ્રશ્ન કામ લાગશે અને પેરેગ્રાફ માંથી શોધીને લખવાના હોય તો પણ. લખો ક્વેશ્ચન નંબર 1. How are the ants organized as far as their work is concerned. ચલો મિત્રો, હવે છે ને તમારી ટેક્સ્ટમાં જોઈ લો, the ants immediately organized their work. આવો પેરેગ્રાફ છે. ક્યાં સુધી? the ants immediately organized ત્યાંથી શરૂ કરીને climb over them. એ શું? આટલા પેરેગ્રાફમાંથી આટલા ક્વેશ્ચનના આન્સર તમારે શોધવાના છે. ચલો લખો ક્વેશ્ચન 1. how are the ants organized? How are the ants organized as far as their work is concerned? કીડીઓ પોતાના કામનું આયોજન કેવી રીતે કરે છે? જ્યારે as far as their work is concerned, જ્યારે એમને એમના કામની એમનો લોડ એમના નેસ્ટ સુધી લઈ જવાની ચિંતા હોય છે ત્યારે એમનું ઓર્ગેનાઇઝેશન કેવું હોય છે એમના વિશેનું આ બધા જ ક્વેશ્ચન આન્સર they are obtained 1 marks. So write in a 1 or 2 sentence the answer. How do they make climbing easy? Climbing ને easy કેવી રીતે બનાવે છે? How do they make climbing easy where there is no foothold? ચાલવા માટેની જગ્યા ન હોય ત્યારે એ રસ્તો એ કેવી રીતે સરળ બનાવે છે? Where did the ants carry loads? હવે એ લોકો કોઈ પણ જગ્યાએથી લોડ ઉપાડીને where place, name of the place, એ લોકો ક્યાં લઈ જાય છે? Where did the ants carry loads? What did the ants clear away? What did the ants clear away while taking load? જ્યારે લોડ લઈ જતા હોય ત્યારે શું સાફ કરે છે? Plants, stones, sands. What they clear away? What did the ants do at some difficult point? What did the ants do at some difficult point? કોઈક અઘરી જગ્યા આવી જાય ત્યારે આ કીડીઓ શું કરે છે?
બીજો એક પેરેગ્રાફ છે, these are ants that do farming, એટલે કે જે ફાર્મિંગ એન્ટ્સ વાળો પેરેગ્રાફ છે અને અમ્બ્રેલા આન્ટ્સ વાળો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફમાંથી આટલા ક્વેશ્ચનના આન્સર તમારે શોધવાના છે. ચલો, who are cows? Where are the cows found? કોણ છે ગાય પ્રકારના જીવજંતુ અને where are the cow found એ ક્યાં જોવા મળે છે, એટલે કે એમનું where જ્યારે ક્વેશ્ચનમાં હોય એટલે આન્સર આવશે place, સ્થળ. how do the ants use these cows? ants આ જે કાઉ એમને મળે છે એનો કેવી રીતે યુઝ ઉપયોગ કરે છે. why do some ants protect green flies? why do some ants protect green fly? green fly ને શા માટે કીડીઓ રક્ષણ આપે છે? which ants are called cow ants? which ants are called cow ants? seemingly means, હવે આ વર્ડ્સ જ્યારે આપણે ચલાવ્યો ત્યારે એનો અર્થ આપણે લખ્યો હતો, એનો સિમિલર મીનિંગ તમારે શોધીને લખવાનો છે. એ જ પ્રમાણે concede to, it's called phrase. આ ફ્રેઝમાં પણ પૂછાયેલો વર્ડ છે, seemingly અને concede to. it's IMP words. how does a kind of fungus grow? ફંગસ કેવી રીતે ઉગે છે, એટલે કે કીડી કઈ પ્રોસેસ, અહીંયા તમારે ફંગસ ઉગાડવા માટે કીડી જે પ્રોસેસ કરે છે એને શોધવાની છે અને એ પ્રોસેસ લખવાની છે. ફરીથી, how does a kind of fungus grow? why did they call umbrella ants? why did they એટલે કે કીડીને અમ્બ્રેલા આન્ટ શા માટે કહેવામાં આવે છે? why did they call umbrella ants? why did they are called લખો, એમને અમ્બ્રેલા આન્ટ શા માટે કહેવામાં આવે છે? why did they are called umbrella ants? શા માટે કહેવામાં આવે છે? because, જવાબ શું આવશે? because they took a green leaves on their head. પોતાના માથા ઉપર શું લઈને જાય છે? leaves. આપણે સેકન્ડ જે વિડિયો હતો એમાં આપણે ફોટો પણ પાડેલો હતો, જુઓ તમને દેખાતું હશે કે એક આન્ટ્સ છે અને એના માથા પર ગ્રીન કલરનું લીવ્સ લઈને જાય છે. ચલો, chewed up. મિત્રો આ જે વર્ડ છે એ બધાના સિમિલર ફાઇન્ડ તમારે લખવાના છે. એ જ રીતે ટુ એન્જોય, ફાઇન્ડ સિમિલર મીનિંગ. એ જ પ્રમાણે ટુ પાસ આઉટ, આનો પણ સિમિલર મીનિંગ લખવાનું છે. વિદ્યાર્થીઓ, આન્ટ્સનું લેશન આ પૂરું જાય છે. એન્ડ the other exercise we will learn in our regular class. Indirectly we will learn. Now you have to learn many similar meaning in your lessons that I have written you. લેસન ચલાવતી વખતે આપણે જેટલા વર્ડ્સ લખ્યા છે તે અને લેસનને અંતે જે ગ્લોસરીમાં વર્ડ્સ છે એ વર્ડ્સ પણ આપણે લખીને તૈયાર કરવાના છે. નેક્સ્ટ લેસનમાં આપણે આનું જ એક સેક્શન, એટલે કે આ રીડ 1 છે, હવે રીડ 2 પોએમ છે, એ પોએમ આપણે શીખશું.